રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસીમિયાગ્રસ્ત માસૂમ બાળકોને સમયસર જરૂરી દવા ન મળતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ બેદરકારી સામે આમ આદમી પાર્ટી આપ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આપના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીના જણાવ્યા મુજબ જીવનરક્ષક દવાઓના અભાવે આ બાળકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। બાળકોના આરોગ્ય જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દે વહીવટી તંત્ર તાત્કાલિક જાગે અને નિયમિતપણે દવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ છે। સરકારી હોસ્પિટલની આ લાપરવાહીને કારણે વાલીઓમાં પણ ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે। મારું નામ દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। થેલેસેમિયાની દવા ઘણા સમયથી નથી રાજકોટમાં। 520 દર્દીઓ દવા વગર તડપડે છે, છતાં રાજકોટના ધારાસભ્યના મોઢામાં મગ ભર્યા છે। એ આંધળા હોય, એ બેરા હોય, એ મૂંગા હોય એવું લાગી રહ્યું છે। અમે ઘણા મુદ્દે આવેદનપત્રો આપ્યા છે, પણ આજે આ થેલેસેમિયાની દવા માટે આવેદનપત્ર દેવા આવું અમને શરમ આવે છે। પણ એ લોકોને શરમ નથી, જાડી ચામડીના લોકોને। અમારા સરકાર જનતાના ટેક્સના પૈસામાંથી સરકારે દવા દેવાની છે, એમ છતાં પણ નથી દઈ શકતા। એટલે અમે આનો વિરોધ કરીએ છીએ અને આ ધારાસભ્યએ, રાજકોટના તમામ ધારાસભ્યોએ, સાંસદે રાજીનામા દઈ દેવા જોઈએ, એને શરમ આવવી જોઈએ। આવનારા સમયમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો અમે ગાંધી ચિંધ્યારાએ ઉગ્ર આંદોલન કરીશું। અને આ ધારાસભ્યના રાજકોટમાં જે છે મૂંગા બેઠા છે, માત્ર ને માત્ર પોતાના જન્મદિવસ હોય એમાં ફોટા પડાવી મૂકે, પછી ભાજપનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં ફૂલ ફટાકડા તૈયાર થઈને નિભી જવું છે, પણ જનતાના પ્રશ્નોમાં એને જરાય રસ નથી। માત્ર મત લેવા આવું છે ને હવે પ્રજા એને મત દઈને પસ્તાય છે। થેલેસેમિયાના બાળકોને દવા નથી મળતી, કેવી શરમજનક ઘટના છે। એટલે આ તમને કહી દઉં કે આ ભાજપ સરકારને વાહવાહી કરવી છે, પોતાની ખુરશી બચાવી છે, એમાં જ રસ છે।